સભા ચૂંટણી પહેલા ભાજપનો પ્રચંડ પ્રચાર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર વિશાળ રોડ શોનું આયોજન। પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલે ઝંઝાવાતી પ્રચાર કર્યો। આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રોડ શોની શરૂઆત કરી તો ભાજપ ઉમેદવારના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર થઈ રહી છે, ત્યારે આવતીકાલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી એચ.એસ. પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। તે પહેલા આજે અમદાવાદ પૂર્વની તમામ જે જગ્યાઓ છે તેમાં શક્તિ પ્રદર્શન સ્વરૂપે જે રેલી છે તે યોજાઈ રહી છે। સીધા જ તેમની સાથે વાત કરીશું। હસમુખભાઈ, આવતીકાલે ફોર્મ અને આજે શક્તિ પ્રદર્શન, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મને અમદાવાદ પૂર્વ લોકસભાની ઉમેદવારી કરવાની પૂર્ણ તક આપી છે। પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવતીકાલે 15 તારીખે 12:39ના વિજય મુહૂર્તમાં હું મારું ઉમેદવારી પત્ર રજૂ કરવાનો છું। એ પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં આ વિશાળ મહારેલીમાં જોડાઈને મારા મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરી રહ્યા છે કે આવો આપણે સૌ નરેન્દ્ર મોદીજીની વિકાસ યાત્રામાં જોડાઈએ। રાષ્ટ્રના સ્વાભિમાન માટે, રાષ્ટ્રની સુરેખા માટે અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીને મત આપીને અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીએ। હસમુખભાઈ, પૂર્વની બેઠક છે, હિન્દી ભાષી વધારે છે અહીંયા। કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે। કઈ રીતે હવે આ જંગ તમે જોઈ રહ્યા છો ચૂંટણીનો? હું છેલ્લા એકાદ મહિનાથી 7 વિધાનસભાનો પ્રવાસ કરી ચૂક્યો છું। વર્તમાન સાંસદ છું। મેં જનતાનો મૂડ પારખ્યો છે। જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, વંશ અને પ્રાંતથી ઉપર ઉઠીને જનતાએ મોદીજીને સમર્થન આપવાનું મન બનાવ્યું છે। એટલે કોંગ્રેસનો ઉમેદવાર હોય કે ન હોય અથવા કોઈ પણ હોય, જનતાનો મૂડ બદલી શકે એમ નથી। જનતાએ મન બનાવી લીધું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે। હસમુખભાઈ, અંતિમ સવાલ, કેટલી લીડથી જીત માની રહ્યા છો? આ વખતે જનતાનો મૂડ જોયા પછી મેં અને સંગઠનના સૌ પદાધિકારીઓએ નક્કી કર્યું છે અને દેખાય છે અને પરિણામ આવશે પણ 7 લાખ કરતાં વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે। ચોક્કસથી આ છે હસમુખ પટેલ, જેઓ આવતીકાલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની દાવેદારી કરશે। નોમિનેશન ફોર્મ ભરશે તે પહેલાં આજે અમદાવાદ પૂર્વ બેઠક પર તેઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।